આજે પણ ગુજરાતના વિવિધ ગામમાં વરસી કમોસમી આફત. ખેડૂતોએ કહ્યું, હવે તો ખમૈયા કરો. અમરેલી જિલ્લામાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો. અહીં તો જાણે મેઘરાજા આક્રોશિત થયા હોય તેમ બેફામ તેઓ વરસતા રહ્યા. જેમ ખાસ કરીને લાઠી પંથકમાં પ્રચંડ ગાજવીજ સાથે વરસાદ વરસતો જોવા મળ્યો. પહેલી નજરે તો વરસાદની તીવ્રતા જોઈને તો એમ જ લાગે કે ચોમાસું બરોબરનું જામ્યું છે. લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો, જેમાં કેરાળા, પીપરિયા, ઝરખિયા, હરિપર ગામમાં વરસાદ વરસ્યો. એમાંય કેરાળા ગામની બજારોમાં તો વરસાદી પાણી વહેતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. લાઠી અમરેલી હાઈવે પરના ખેતરોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા. આ તરફ વલસાડ પંથકમાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે દમણગંગા નદીમાં ભર ઉનાળે નવા નીરની આવક થઈ. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે પાણીની આવક થતા નાના પલસન ગામ, રોહિયાળ જંગલમાં આવેલા ચેકડેમ ઓવરફ્લો થયા. ઉનાળામાં જ નવા નીરની આવક થતા લોકોમાં ખુશી છવાઈ ગઈ. દક્ષિણ ગુજરાતના ડાંગના વઘઈ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. લગ્નની સિઝન હોવાથી વરસાદ લગ્ન પ્રસંગમાં આફત બન્યો. વરસાદને કારણે લગ્નનો મંડપ ભીંજાઈ જતા શુભ પ્રસંગમાં વિઘ્ન આવ્યું. મહત્વનું છે કે ડાંગ જિલ્લામાં છેલ્લા 11 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે.